સુરત વરાછા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ વેચતા મેડિકલ સ્ટોર પર એસઓજી અને ફૂડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે। આ કાર્યવાહી દરમિયાન મેડિકલ સ્ટોરમાંથી ₹7,570ની નશાકારક દવાઓ જપ્ત કરવામાં આવી છે। નશાકારક દવાઓની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એસઓજી ટીમને ખાસ સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના આધારે સુરત શહેરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ અને ટેબ્લેટ વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત એસઓજીના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મનુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લાહ અને વરાછા પોલીસ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોર પર નશાકારક દવાઓની અનધિકૃત વેચાણ વિશે માહિતી મળી હતી। ત્યારબાદ એસઓજી પોલીસ તથા ફૂડ એન્ડ ડ્રગ્સના ઇન્સ્પેક્ટર એસટી સાવલિયાની સંયુક્ત ટીમે વરાછા આર્ચના બ્રિજ નીચે ન્યૂ બોમ્બે માર્કેટ રોડ પર આવેલ ન્યૂ વિજયલક્ષ્મી મેડિકલ સ્ટોર્સ પર ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરી હતી। ટ્રેપ ઓપરેશન દરમિયાન મેડિકલ સ્ટોરના સંચાલક પ્રભુસિંહ બરફીસિંહ પરમારે કોઈપણ પ્રકારનું ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના નશાયુક્ત દવાઓનું વેચાણ કર્યાનું સાબિત થયું હતું। જેના આધારે સંયુક્ત ટીમ દ્વારા સ્ટોર પર ઝડપી રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી સિરપ અને ટેબ્લેટ્સ જપ્ત કરવામાં આવી હતી। આ દવાઓનું કુલ બજાર મૂલ્ય ₹7,570 છે અને આ સંદર્ભે મેડિકલ સ્ટોરના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે।